નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 1 જોઈ રહ્યા છીએ. તેમાં કોમ્પ્રિહેન્શન 4 છે કે મેચ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ ધ પેરાફ્રેઝડ સેન્ટેન્સ. રાઇટ ધ નંબર ઇન ધ બોક્સ. એટલે પેરાફ્રેઝ સેન્ટેન્સ એટલે એના જેવું, અને ઓરિજિનલ કે ઓરિજિનલ સેન્ટેન્સ આ છે એના જેવું, તો કે આ પેરાફ્રેઝમાં હોય એ શોધી અને મિનિંગ બેના સમાન થતા હોય તમારે લખવાનું. તો આમાં છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બ્લેન્ક ધ ઓપોર્ચ્યુનિટીઝ ધ વિલેજર્સ. પેલા બે વાંચી લે. ધ વિલેજર્સ કલેક્ટેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ એ રેલવે સ્ટેશન આફ્ટર ધ રિજેક્શન ઓફ ડિમાન્ડ. પછી બીજું છે ધ વિલેજર્સ હેડ to go 6 kilometer to catch a train ગોરેગાંવ દિલ્હી રેવારી. કે ટ્રેન પકડવા માટે જવું પડતું. A place in Sitapur got transformed with the help of a plan for electrifying it with solar energy. કે સીતાપુર ટ્રાન્સફોર્મ કરતું હતું with the help of plan of electrifying it with solar energy. ઇલેક્ટ્રિસિટીને સોલાર ઇલેક્ટ્રિસિટી કન્વર્ટ કરતો. એન ઓર્ગેનાઇઝેશન અરેન્જ ફોર પાવર એટ એ લો કોસ્ટ. કે ઓછા ખર્ચે પાવર એને આપે છે. વિલેજર્સ વોચડ ધ સેટઅપ ઓફ ગ્રીડ અ પ્રોપર પ્લેસીસ એઝ ઇટ વોઝ લાઇક એ ફેસ્ટિવલની જેમ એનો ઉપયોગ સરપ્રાઈઝ હતું એ લોકો એમ. ધ લાઇબ્રેરી સ્ટાર્ટેડ ટુ સેટલ ઓલ કાઇન્ડ ઓફ ડિસ્પ્યુટ ઓફ વુમન. કે સ્ત્રીઓના તો કે બધા જે સમસ્યા હોય તેનું સમાધાન કરતી હતી. ધ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ ધ વુમન સ્ટ્રેન્થ ટુ એમ્પાવર તેમ. કે સ્ત્રીને સ્ત્રી સશક્તિકરણ માટેના વિચારોને એવું બધું યુનિયન છે તે બનાવેલું હતું ત્યાં એમ. હવે સામે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. કઈ તક એ લોકોને આપતું હતું? તો કે વુમન એમ્પાવરમેન્ટની તક છે એ આપતું હતું ને. એટલે એમાં શું હશે? ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ ધ વુમન એમ્પાવરમેન્ટ ઓફ ધેમ. શું આવશે? તો કે 7 સાતમો આવશે ને એને અનુરૂપ. પછી છે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ પ્રોસેસિંગ વાઇડ આઈડ. તો માઇક્રોગ્રીડ વાળું કયું હતું? આપણે પાંચમું હતું. પછી છે વિલેજ બાય વિલેજ બ્લેન્ક 25 રૂપીઝ પર વીક. કે ઓછા ખર્ચે પાવર આપતા હતા ને. લો કોસ્ટ પાવર એટ લો કોસ્ટ. કે ઓછા ખર્ચે પાવર. ફોર 25 બ્લેન્ક ઓન ધેર ઓન. કે તેની જાતે એને 25 લાખ એટલે કે ફર્સ્ટ આવશે. build a railway station on their own. The library was also blank professional problems. એટલે છઠ્ઠું આવશે ને. સ્ત્રીઓને એના પર્સનલ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ મદદરૂપ થતી. There as a large from તાજનગર villagers had go to. દૂર હતું ને તાજનગરથી ટ્રેન પકડવા માટે ગોરેગાંવ ને દિલ્હીની બધું શું તો કે 6 કિલોમીટર લાજ થઈ જતું હતું દૂર એમ. ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ બ્લેન્ક એ વિલેજ લેવલ. હવે બાકી કયું બચ્યું? તો કે 3 નંબરનું વધ્યું એમાં રાખી દેવું. પાંચમું પણ છે કે રીડ ધ સેન્ટેન્સ ઇન એ એન્ડ રિલેસ ધેમ વિથ ક્વેશ્ચન બી. 1 ઇઝ ડન ફોર યુ. કે એક તમને આપ્યું છે ચોડકા આપણે કઈ ને ઈ છે. ક્વેશ્ચન છે આમાં કયો એનો આન્સર હશે? ફર્સ્ટ છે they pulled in 21 લાખ રૂપીઝ. કે 21 લાખ રૂપિયા ભેગા કરીએ. તો શું હશે? who gave the money. કોને પૈસા આપ્યા? સેકન્ડ છે we had to either go to હલી મંડી or પટલી to catch a train. અહીંયા તમે ડાયરેક્ટ આનો જોઈએ પ્રશ્ન જોઈએ what is that. તે શું હતું? પછી બીજું છે how did they do it. તે લોકોએ કેવી રીતે કર્યું? પછી છે who gave the money. તો આવી ગયું. what are they doing. તેઓ શું કરી રહ્યા હતા? પછી ઈ છે
વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઇન ધેટ, કે તે લોકોને પ્રોબ્લેમ શું હતો. તો હવે ક્વેશ્ચન છે કે વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી, કે છે ટ્રેન. એટલે એનો પ્રોબ્લેમ હતો ને કે વોટ આર ધે ડુઈંગ, એની સમસ્યા એટલે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધેમ. In Sitapur district, one such place with no power, a small social enterprise is trying to change things. How did they do? What are they doing? એમાં આવશે એ ચેન્જ કરવા માટે તેઓ શું કરી રહ્યા છે. But it has recently been in the news for different reasons. કે અલગ અલગ કારણે એ સમાચારમાં રહેતું હતું એવું હતું ને, એટલે એમાં શું હશે તો કે વોટ ઇઝ ધેટ એ. The unit got together discuss method empowering. How did they do? એમાં તો બીજ વૈતું છો. છઠ્ઠું છે આન્સર ધીસ ક્વેશ્ચન. એ તો તમારે તો કે ચેપ્ટરમાંથી શોધીને લખવાના છે. પછી આન્સર 2 or 3 સેન્ટેન્સ ક્વેશ્ચન. પછી શોર્ટ નોટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, અને એમજીપી ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર. આ ચેપ્ટરમાંથી ગોતીને લખવાના છે. નવમું છે કમ્પ્રિહેન્શન. રિફ્લેક્ટ ઓન ધીસ ક્વેશ્ચન્સ પોઈન્ટ્સ યુ મે યુઝ યોર મધર ટંગ, કે આ ક્વેશ્ચન છે એના ઉપર નજર કરો તમે, તો કે તમારી માતૃભાષામાં એને જવાબ છે તે આપી શકો છો. How would you encourage your village people to overcome their local problem? Discuss. કે કઈ રીતે તમે તમારા ગામના લોકો છે એને સહાનુભૂતિ આપશો કે તેના લોકલ પ્રોબ્લેમ છે તે દૂર કરવા માટે. ત્યારબાદ છે વિઝિટ એની એનજીઓ વર્કિંગ ઇન ગુજરાત, કે ગુજરાતમાં કોઈ એનજીઓ સેવાભાવી સંસ્થા જે હોય કે બાળકોને સાચવતી હોય એનું મુલાકાત લઈ અને માહિતી એકઠી કરવાની અને શેર ઇન ધ ક્લાસ, તમારા ક્લાસમાં એને શેર કરવાની છે. ત્યાર પછી છે થર્ડ ક્વેશ્ચન. ઇન્વાઇટ એ સોશિયલ વર્કર ઇન ધ સ્કૂલ, કે સામાજિક કાર્યકર્તા હોય તેને તમારી સ્કૂલમાં આમંત્રિત કરવાના. એન્ડ અરેન્જ એ ટોક વિથ હર ઓન ધ સ્કોપ્સ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, કે રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારના છે ડેવલપમેન્ટ એટલે વિકાસ માટેની ચર્ચા. આ બધું તમારે તમારી માતૃભાષામાં પણ લખી શકો છો. ત્યારબાદ છે લેંગ્વેજ પ્રેક્ટિસ. એમાં રીડ અબાઉટ સાપુતારા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આમાં સાપુતારા વિશે વાંચવાનું છે અને ક્વેશ્ચન આન્સર આમાંથી શોધીને તમારે લખવાના છે. તો આપણે જોઈએ કે સાપુતારા વિચ ઇઝ ઓન એ પ્લેટ્યુ ઓફ વેસ્ટર્ન ઘાટ્સ, કે સાપુતારા છે વેસ્ટર્ન ઘાટ એટલે કે દક્ષિણ પ્રદેશમાં આવેલું ઉચ્ચ પ્રદેશ છે. હિલ સ્ટેશન આપણે કહીએ ને. ઇટ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, કે ગુજરાતનું ડાંગ જિલ્લાનું તે પ્રખ્યાત હિલ સ્ટેશન છે એટલે ઊંચાઈવાળું સ્થળ. ઇટ ઇઝ સિચ્યુએટેડ એટ એન અલ્ટિટ્યુડ ઓફ અબાઉટ 900 મીટર, એટલે 900 મીટર એ ઊંચું છે. અબવ ધ સી લેવલ એટલે કે આપણા દરિયાની સપાટી કરતાં તે 900 મીટર ઊંચું છે. ઇટ ઇઝ 156 કિલોમીટર ફ્રોમ સુરત, સુરતથી 156 કિલોમીટર, અને 248 કિલોમીટર ફ્રોમ મુંબઈ, મુંબઈથી 248 કિલોમીટર છે. ધ હિલ સ્ટેશન ઇઝ નિયર ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર, કે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરની નજીક છે. વિચ ઇઝ ઓનલી 4 કિલોમીટર ફ્રોમ ધ ટાઉન, કે તે શહેરી વિસ્તારથી માત્ર 5 કિલોમીટર જ દૂર, 4 કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય રોકી ટેરેન્સ એન્ડ થિક ફોરેસ્ટ ધેટ હાઉસ પ્રેસિયસ બાયોડાયવર્સિટી, તે એના બાયોજૈવ વિવિધતા દ્વારા અને ખડકો દ્વારા ઘેરાયેલું છે. સાપુતારા ઇઝ અમેઝિંગલી ડિફરન્ટ ઇન મોન્સૂન ફ્રોમ સમર, કે મોન્સૂન એટલે કે ચોમાસાથી ઉનાળાથી ચોમાસાની ઋતુ દરમિયાન તે તો કે ખૂબ જ ઠંડક ભર્યું ત્યાંનું વાતાવરણ હોય એટલે લોકો છે તે ઉનાળામાં ત્યાં ફરવા માટે જતા હોય. ધ મોન્સૂન સિઝન્સ ઓફર એ ડિફરન્સ એક્સપિરિયન્સ, કે ચોમાસાની ઋતુમાં તમે ત્યાં જાઓ એટલે તમને તો કે અલગ અલગ
અનુભવ થાય છે. વિથ ફોગ એન્ડ ક્લાઉડ એટલે કે ફોગ એટલે ઝાકળ અને વાદળાનો. ડિસ્પ્રેસ્ડ ઓલ ઓવર ધ હિલ કે બધી હિલો ઉપર કે ઝાકળ ને વાદળાનો તમને અનુભવ થાય. તો વોટરફોલ્સ બીકમ માઇટી એન્ડ એવરીથિંગ બીકમ્સ એ સુથિંગ ગ્રીન કે વોટરફોલ્સ બીકમ માઇટી કે પાણીના જે ધોધ હોય છે એ આમ આવતા હોય એવરીથિંગ બીકમ્સ એ સુથિંગ ગ્રીન કે બધું આમ હરિયાળું થયેલું હોય છે. મોર્નિંગ એટલે કે સવારમાં એન્ડ ઇવનિંગ કે સાંજ બીકમ મોર બ્યુટીફુલ સવાર અને સાંજ ત્યાંની ખૂબ જ સુંદર હોય છે. અ વોક ઇન ધ મોર્નિંગ ઓર ઇન ધ ઇવનિંગ ઇઝ એ રિવાર્ડિંગ એક્સપિરિયન્સ કે સવારે અને સાંજે ત્યાં ચાલવું એ ખૂબ જ અનુભવદાયક હોય છે. ટુ એટ્રેક્ટ મોર ટુરિસ્ટ એટલે કે મોટા ભાગના પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન ઓર્ગેનાઇઝિસ મોન્સૂન ફેસ્ટિવલ એવરી યર ઇન ધ મંથ ઓફ ઓગસ્ટ. જે ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડ સંસ્થા છે એ તો કે દર ચોમાસામાં ઓગસ્ટમાં એક મહિનામાં તે ફેસ્ટિવલ ઉજવે છે. ડિફરન્ટ પ્રોગ્રામ્સ આર ઓર્ગેનાઇઝડ ડ્યુરિંગ ધ મોન્સૂન ફેસ્ટિવલ કે મોન્સૂન ફેસ્ટિવલ ચોમાસાના તહેવાર દરમિયાન તો કે અલગ અલગ પ્રોગ્રામનું આયોજન ત્યાં કરવામાં આવે છે. વન કેન એન્જોય વોટર સ્પોર્ટ કે એમાં તમે વોટર સ્પોર્ટનો એન્જોય કરી શકો. હેરિટેજ વોક એટલે કે હેરિટેજ એટલે આપણને કહીએ ને ઐતિહાસિક સ્થળની મુલાકાત. અધર રાઇડ કે અલગ અલગ રાઇડો હોય ઇન ધ ઇવનિંગ કે રાત્રિ દરમિયાન. ધ કલ્ચરલ પ્રોગ્રામ્સ that start in evening last till midnight કે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે સાંજથી શરૂ થાય છે અને લાસ્ટ ટિલ મિડનાઇટ એટલે મધ્યરાત્રિ સુધી તે શરૂ રહે છે. હવે તેના આધારે ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં લખવાના છે કે વેર ઇઝ સાપુતારા લોકેટેડ એ લોકેશન સ્થળ દર્શાવવાનું છે. વોટ ઇઝ ધ અલ્ટિટ્યુડ ઓફ ધ હિલ સ્ટેશન એ પણ સ્થળનું અહીંયા જ આવ્યું હતું ને આમાંથી પેરેગ્રાફમાં ગોતીને જ લખવાનું છે. હાઉ ફાર ઇઝ ધ હિલ સ્ટેશન ફ્રોમ સુરત કે 156 કિલોમીટર. વોટ ઇઝ ધ એટમોસ્ફિયર ઇન મોન્સૂન લાઇક ચોમાસામાં તેનું વાતાવરણ કેવું હોય એ ડિસ્ક્રાઇબ કરવાનું છે. પછી છે વેન ઇઝ ધ મોન્સૂન ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝડ વેન ક્યારે એનું ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે તો ઓગસ્ટ મહિનામાં. સમય વેન દર્શાવવા માટે સમય દર્શક શબ્દ છે વેન. જો અહીંયા ટાઈમ લખ્યું છે. વોટ આર ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ મોન્સૂન ફેસ્ટિવલ કે મોન્સૂન ફેસ્ટિવલનું આમ આકર્ષિત કરે એવું શું હોય છે તો કે ડિફરન્ટ પ્રોગ્રામ ને એ બધું હોય છે ને મોસ્ટ એટ્રેક્ટિવ એ ડિસ્ક્રાઇબ કરવાનું છે તમારે. આજ માટે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં સેકન્ડ નંબરનું કોમ્પિટિશન જોઈશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.